ગુડ ડે, નમસ્તે. મારું નામ તન્વી ગોસ્વામી છે અને હું ગ્રેડ 12 કોમર્સમાં ભણું છું. આ સમાચાર જુલાઈ મહિનાની હાઇલાઇટ છે. હું આ સમાચાર બુલેટિનમાં તમારું સ્વાગત કરું છું. 1 જુલાઈ 2024ના રોજ અમારી સ્કૂલમાં તમામ ગ્રેડ માટે સન્માન કાર્યક્રમમાં પુરસ્કારના રૂપમાં ઇનામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે વધુ સારું કરવાનું પ્રોત્સાહન મળે. સંચાર કૌશલ્ય વધારવા માટે આપણને શબ્દભંડોળની જરૂર પડે છે અને તેને વધારવા માટે અમે અમારી સ્કૂલમાં સ્પેલ બી સ્પર્ધા યોજી હતી. જવાબદારી આપીને પ્રોત્સાહન કરવું એ લીડર બનાવવાનો યોગ્ય માર્ગ છે. તેથી દર મહિને અમે તમામ ગ્રેડ માટે મહિનાના શ્રેષ્ઠ વિદ્યાર્થીને એટલે કે સ્ટુડન્ટ ઓફ ધ મંથની પસંદગી કરીએ છીએ. પ્રાથમિક સારવાર એ મુખ્ય આરોગ્યની સમસ્યાનું પૂરક છે જે જુનિયરોને જવાબદારી શીખવે છે. 10 જુલાઈના રોજ અમે અમારી સ્કૂલના પ્રાઇમરીઝમાં ગ્રેડ 3 to 5ના સ્ટુડન્ટ માટે પ્રાથમિક સારવાર પ્રવૃત્તિ એટલે કે ફર્સ્ટ એડ એક્ટિવિટીનું આયોજન કર્યું હતું. સામાન્ય રીતે પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ સપ્તાહનો અંત પોતાના માતા પિતા સાથે વિતાવે છે અને પોતાનો દિવસ આનંદથી માણે છે. પરંતુ અમે દરેક વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ટેબલ મેનર, માઇન્ડ ગેમ, બ્રેઇન ગેમ જેવી પ્રવૃત્તિઓ દ્વારા લર્નિંગ સેલિબ્રેશનના સ્વરૂપમાં વૈકલ્પિક શનિવારના સપ્તાહાંતની પ્રવૃત્તિ એટલે કે અલ્ટરનેટિવ સેટરડે વીકેન્ડ એક્ટિવિટી કરાવીએ છીએ. મસ્તિષ્ક શક્તિનો ઉપયોગ કરીને વ્યૂહાત્મક રીતે રમવાથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ થવામાં મદદ મળે છે. તેથી અમે 15 જુલાઈના રોજ અમારી સ્કૂલના પ્રાઇમરીઝમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે માનસિક પ્રતિભા દર્શાવવા માટે ચેસ કોમ્પિટિશન યોજી હતી. જાહેરમાં કથા કહેવી એ એક પ્રાચીન કલા છે જે લોકોના રોજિંદા કામકાજ પછી તેમના મનોરંજન માટે પ્રચલિત હતી. તેને વિકસાવવા માટે અમે ગ્રેડ 1 to 5ના સ્ટુડન્ટ માટે સ્ટોરી ટેલિંગનું આયોજન કર્યું હતું. મારું નામ ઝાલા દેવેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ છે. હું ધોરણ 9માં ભણું છું. આગળના સમાચાર. ગુરુએ વિદ્યાર્થીઓને અંધકારમાંથી પ્રકાશ તરફ અને દુઃખમાંથી આનંદ તરફ લઈ જનાર છે. અમારી શાળામાં 20 જુલાઈ 2024ના રોજ ગુરુ પૂર્ણિમા યોજવામાં આવી હતી, જેમાં સિનિયર ગ્રેડના વિદ્યાર્થીઓએ મોટા ભાગે ભાગ લીધો હતો. ગ્લોબલ વોર્મિંગ એ આંતરરાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. તેનો ઉપાય વધુ વૃક્ષો ઉગાડવાનું છે. અમારી શાળામાં ધોરણ 11 માટે વૃક્ષોનું મહત્ત્વ અને ગ્લોબલ વોર્મિંગ વિશે પ્રેઝન્ટેશનનું આયોજન કરેલું હતું. શીખવું એ એવરગ્રીન પ્રક્રિયા છે. તેથી અમારી શાળામાં દર શનિવારે વિવિધ વિષયો પર શિક્ષકોની તાલીમ યોજવામાં આવે છે. અમારી સ્કૂલમાં પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે પોઝિશન એક્ટિવિટી કરવામાં આવી હતી. રેન રેન કમ અગેન લિટલ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ પ્લે એ કવિતાને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં વરસાદી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. Thank you for watching our news.
like, subscribe and Press the bell icon for our upcoming news videos. Have a nice day.